તો ખેતીની જમીન બંજર થઈ જશે. જય જવાન જય કિસાન. ખેડૂત ભાઈઓ, આપણે જાણીએ છીએ બરાબર, જુદી જુદી નિંદામણનાશક દવાનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને અમુક આપણા ખેડૂત ભાઈઓ છે જે ત્રણે પાળુમાં નિંદામણનાશકનો ઉપયોગ કરે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આવી રીતે આપણે ત્રણે પાળામાં જો ઉપયોગ કરશું ને તો આપણી જમીન ખરાબ થઈ જશે, બંજર થઈ જશે, વાવવા લાયક પણ નહીં રહે. અને આપણને ખબર છે મજૂર મળતા નથી, એટલે આપણે નિંદામણનાશકનો છંટકાવ કરવો જ જોઈએ. કારણ કે પૂરું ન પડે તો ભેગું ન થાય. કેટલા મજૂર જોવે નિંદામણ દૂર કરવા. પણ અમુક દવા ન નખાય, જેમ કે પેન્ડી, મિથાઇલ, બાસાલીના નામથી આવે છે બરાબર, જે ખેડૂતો બબે પાળામાં ઉપયોગ કરે. શાળો અને ઉનાળો કોરામાં છાંટી દે વાવણી કરે ને ત્યારે, તો એ જમીનને ખરાબ કરે છે. તો એ આપણે ન નખાય. અમુક દવા નખાય, અમુક ન નખાય નિંદામણનાશક. સાથોસાથ આપણે ગાયું ભેંસું પણ ઓછી થઈ ગઈ. પહેલાં આપણા જે વડવા હતા, આપણા ગવડા હતા બરાબર, ગવડા લોકો, પહેલાંના માણસો ગાયું ભેંસું ખૂબ રાખતા, એટલે દેશી ખાતર થતું આપણે અને જમીનમાં નાખતા. ત્યારે રાસાયણિક ખાતર પણ ઓછું હતું અને કેમિકલવાળી પેસ્ટિસાઇડ દવા પણ ઓછી હતી. જમીન આપણે સારી રહેતી. હવે પેસ્ટિસાઇડ વધી ગયું અને રાસાયણિક ખાતર વધી ગયું, દેશી ખાતર વધી ગયું, એટલે જમીન આપણી બગડતી જાય. જેથી કરી નિંદામણનાશકનો ઓછો છંટકાવ આપણે કરવો જોઈએ, જેમ બને એમ ઓછો રાખવાનો. વિડીયો ગમે હોય તો લાઈક આપીને બીજા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય કિસાન, જય જવાન